નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને હું છું જય શર્મા। નજર કરીએ હાલના મહત્વપૂર્ણ સમાચારો પર। તો જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સ્થિતિ છે હવે વણસી ગઈ છે અને એક બાદ એક હુમલા કરવામાં આવી રહ્યા છે। તો ભારતે લાહોર પર હુમલો કર્યો છે। મોટા અપડેટ સામે આવી રહ્યા છે। જે પ્રમાણે એક બાદ એક મિસાઇલ્સો દાગવામાં આવી રહી છે તે વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। એનએસએ અનિલ ડોભાલ પીએમ મોદીને મળ્યા છે અને સાથે જ વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી છે। અત્યાર સુધીની જો અપડેટની વાત કરી લઈએ તો ભારતે પાકિસ્તાનના એક F-16 અને એક જે F-17 ને પણ તોડી પાડ્યો છે। પાકિસ્તાનના હુમલા વચ્ચે હાલ રાજનાથ સિંહે મોટી બેઠક બોલાવી છે। હાઈ લેવલ બેઠક ચાલી રહી છે અને બીજી તરફ એનએસએ અજીત ડોભાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા છે। રાજનાથ સિંહે સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે વાતચીત કરી છે અને સાથે જ સમીક્ષા કરી રહ્યા છે। મોટા અપડેટ બીજા સામે આવી રહ્યા છે કે જમ્મુ અને શ્રીનગર હાઈવે પર મોટો વિસ્ફોટ થયો છે અને તે વિસ્ફોટ 3 થી 4 વિસ્ફોટો થયા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતે પાકિસ્તાનના 3 ફાઇટર જેટ પણ તોડી પાડ્યા છે। અપડેટ જે સમયે સામે આવી રહી છે, ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી પણ સેન્ટર એક્શન મોડમાં આવી ગઈ છે। સાથે જ જો શ્રીનગરની વાત કરીએ તો શ્રીનગરમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ જોવા મળી રહ્યું છે। એરપોર્ટની નજીકના વિસ્તારોમાં પણ લોકોને બીજા સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે। લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ જો રાજસ્થાનના જેસલમેરની વાત કરીએ તો જેસલમેરની 3 સરહદી ચોકીઓ પર સતત ગોળીબાર ચાલુ છે। એક પરની અપડેટ અમે આપને આવી રહ્યા છે। પાકિસ્તાન હવે શું તબાહ થઈ જશે, કેમ કે જે પ્રમાણે તેણે વોર સ્ટાર્ટ કરી છે અને સામે જડબાતોડ જવાબ સામે આપી રહ્યું છે ભારત આર્મી। ભારતનો લાહોલ, ઇસ્લામાબાદ અને સિયાલકોટ પર હુમલો સતત વધી રહ્યો છે। પાકિસ્તાને જમ્મુ, રાજસ્થાન અને પંજાબ પર હુમલો કર્યો છે। તો હાલ બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાના વિદેશ મંત્રીની ભારતના વિદેશ મંત્રી સાથે હાલ તો વાતચીત ચાલુ છે। જો આખા જ ટાઈમલાઈનની વાત કરીએ તો રાત્રે પાકિસ્તાને બીજા દિવસે ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવાના સ્ટાર્ટ કર્યા હતા 6:30 અને ત્યારબાદ એક બાદ એક જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેની સામે ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે। તમામે તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા છે। રાજસ્થાન અને પંજાબ સુધીના તમામે સરહદી જે વિસ્તારો છે ત્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે। અધિકારીઓ સ્ટેટ ડિઝાસ્ટરની ઇમરજન્સી સેન્ટર પહોંચવા શરૂ થઈ ગયા છે। હાલ મોટા સમાચાર ગુજરાતથી પણ સામે આવી રહ્યા છે। ગુજરાતના સરહદી 3 જિલ્લાઓ હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે। તો ગુજરાતના સરહદી 3 જિલ્લાઓ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે। ભારતે પાકિસ્તાન મિસાઇલ્સ મારો શરૂ કર્યો છે। એક બાદ એક મિસાઇલ્સનો મારો છે તેની માત્રામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો સામે જવાબી કાર્યવાહીમાં પણ ભારતે હુમલો શરૂ કરી દીધો છે। ગુજરાતના સરહદી 3 જિલ્લાઓ હાલ એલર્ટ મોડ પર છે। જો વાત કરવામાં આવે અત્યારના લેટેસ્ટ અપડેટની તો હાલ તો જે ભારતે લાહોલ, ઇસ્લામાબાદ અને ત્યારબાદ હવે સિયાલકોટ પર પણ હુમલો કરી દીધો છે અને અમેરિકાના વિદેશ મંત્રી સાથે ભારતના વિદેશ મંત્રી વાતચીત કરી રહ્યા છે। એક પરની અપડેટ આપને આપી રહ્યા છીએ। આખા કાશ્મીરમાં હાલ તો વીજળી કાપી નાખવામાં આવી છે। સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે, કાશ્મીરની અંદર વીજ કાપ આપી દેવામાં આવ્યો છે, એટલે કે સંપૂર્ણ કાશ્મીર અત્યારે બ્લેકઆઉટ જોવા મળી રહ્યું છે। ગુજરાતના ભુજમાં પણ હાલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં પણ હવે હુમલો શરૂ થઈ ગયો છે। ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે। ભુજમાં પણ બ્લેકઆઉટ તેમજ રક્ષામંત્રી રાજનાથ સિંહ અત્યારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે, જેની અંદર ત્રણેય સેનાના કમાન્ડર્સ હાજર છે। તેમની સાથે અત્યારની જે સ્થિતિ છે તેની સમીક્ષા કરી રહ્યા છે। તો બીજી તરફ ભારતે
પાકિસ્તાનની અંદર જે વળતો પ્રહાર કર્યો છે તેને લઈને પાકિસ્તાનમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇસ્લામાબાદ પર ભારતે સૌથી મોટી એર સ્ટ્રાઇક કરી છે. હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતે વળતો જવાબ આપ્યો છે. લાહોલ સિયાલકોટ બાદ હવે કરાચીમાં પણ ભારતે એર સ્ટ્રાઇક કરવી છે. કરાચી એટલે કે ખાસ કરીને જે એરબેઝ છે તે મુખ્ય એરબેઝ છે તેની ઉપર પણ હવે ભારતે એર સ્ટ્રાઇક કરી લીધી છે. સમગ્ર જમ્મુમાં હાલ તો બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. એસ જયશંકરે યુરોપિયન યુનિયન સાથે પણ વાતચીત કરી લીધી છે. કોઈ પણ હુમલાનો જવાબ મુંહ તોડ આપીશું. હાલ મોટા અપડેટ આવી રહ્યા છે. એસ જયશંકરે યુરોપિયન યુનિયન સાથે વાતચીત કરી છે. કોઈ પણ હુમલાનો જોરદાર જવાબ આપીશું તેવું એસ જયશંકરે પણ કહ્યું છે. હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો કોઈ પણ હુમલો હજુ પણ યથાવત રહેશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સાથે જ જમ્મુની વાત કરીએ તો જમ્મુના કુપવાડા સેક્ટરથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતે પાકિસ્તાનની વધુ મિસાઇલ્સો તોડી પાડી છે. કોઈ પણ હુમલાનો જોરદાર જવાબ આપવા માટે ભારતીય સેના કટિબદ્ધ છે તેવું એસ જયશંકર દ્વારા કહેવામાં આવ્યું છે. હાલ તો એસ જયશંકર સાથે જ રાજનાથસિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઈ લેવલની બેઠક કરી રહ્યા છે. સાથે જ ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે અને પડે પડની તેઓ એક પડની જે અપડેટ છે તે મેળવી રહ્યા છે અને સાથે જ મીટિંગોનો દોર ફરી એકવાર શરૂ થઈ ગયો છે. તો ભારતની ડિફેન્સ સિસ્ટમે તમામ મિસાઇલ્સોને તોડી પાડી છે. જે પ્રમાણે સાંજે 6:30 એક બાદ એક જે મિસાઇલ્સો ભારત તરફ પાકિસ્તાને તાગી છે તે તમામ મિસાઇલ્સોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે. એક પણ હુમલો છે તેને સફળ થવા નથી દીધો. મોટા અપડેટ સામે આવી રહ્યા છે. ભારતે હવે કરાચી એરબેઝ પર પણ એર સ્ટ્રાઇક કરી છે. જો અત્યારના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો 3 રાજ્યો છે જેના 11 શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર અને જમ્મુ કાશ્મીરની અંદર પણ જમ્મુ, સાંબા, કેરળ, તંગધાર, કરનાલ તેમજ પંજાબના પઠાનકોટ અને રાજસ્થાનના જેસલમેર અને પોખરણને નિશાન બનાવવામાં આવ્યા છે. તો હાલ તો કાશ્મીરની વાત કરીએ તો કાશ્મીરમાં આખા જ કાશ્મીરમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે કેમ કે ત્યાં હવે વીજળી કાપી નાખવામાં આવી છે. જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે, ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાની માહિતી આપી છે. મિલિટરી સ્ટેશન ઓફ જમ્મુ, પઠાનકોટ એન્ડ ઉધમપુર in proximity to the international boundary in Jammu and Kashmir targeted by Pakistan using missiles and drones. અને તેમાં સારા સમાચાર એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. થ્રેટ રિફ્યુઝડ બાય ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ. હેડક્વાર્ટર્સ ઇન્ટિગ્રેટ ડિફેન્સ સ્ટાફે લખ્યું છે કે પાકિસ્તાન દ્વારા જે જમ્મુ, પઠાનકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકોને જે નિશાન બનાવવામાં આવ્યા હતા તેની ઉપર મિસાઇલો તાગવામાં આવી હતી, તેના પર ડ્રોન છોડવામાં આવ્યા હતા, તેમાં કોઈ પણ નુકસાન પહોંચ્યું નથી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ કે જે લશ્કરી મથકોને ટાર્ગેટ બનાવ્યા હતા તેને ભારતના ડિફેન્સ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. હાલ લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાની માહિતી આપી છે અને આજે હુમલો કરવામાં આવ્યો હતો અને અગાઉ પણ પાકિસ્તાને કહ્યું હતું કે હવે અમે જેટલા બી એરબેઝ છે સાથે જે સૈનિકો રહે છે, જે એરબેઝ છે તેની પર હુમલો કરવામાં આવશે, લશ્કરી મથકોને ટાર્ગેટ કરવામાં આવશે અને પાકિસ્તાને તે ટાર્ગેટ કર્યો પરંતુ ભારતે તે તમામ ટાર્ગેટોને નિષ્ફળ બનાવ્યા છે. ભારતના ડિફેન્સ દ્વારા જેટલા પણ હુમલા કરવામાં આવ્યા છે તે તમામ હુમલાને નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મળી છે. તો એક પડની અપડેટ તમને આપી રહ્યા છીએ. હાલ તો ભારતે લાહોર પર પહેલા હુમલો કર્યો, ત્યારબાદ ઇસ્લામાબાદ પર અને હવે સિયાલકોટ પર અને હવે કરાચી પર હુમલો કરવામાં આવ્યો છે. અને હાલ તો પાકિસ્તાને જમ્મુ, રાજસ્થાન અને પંજાબ પર જે હુમલો કર્યો હતો તે તમામ હુમલાને નિષ્ફળ બનાવવામાં
ભારતીય એરફોર્સ સાથે જ આર્મી પણ સફળ રહી છે. જેટલા પણ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેટલી પણ મિસાઇલ દાગવામાં આવી હતી, તે તમામે તમામ ડ્રોન અને તમામ મિસાઇલ્સ નિષ્ફળ નીવડી છે. અને સાથે જ જયશંકરે કહ્યું છે કે હવે અમે પાછા નહીં ફરીએ. ભારતે અમેરિકા સાથે પણ સ્પષ્ટ વાત કરી લીધી છે અને સાથે જ એસ જયશંકરે કહ્યું છે કે અમે પાકિસ્તાનની દરેક હરકતનો સખત જવાબ આપીશું. તો જે પ્રમાણે અત્યારે હાઈ લેવલ બેઠકો ચાલી રહી છે, સાથે જ ભારતે અમેરિકા સાથે પણ સ્પષ્ટપણે વાતચીત કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનએસએ અજીત ડોવાલ સાથે વાતચીત કરી રહ્યા છે, તો બીજી તરફ રાજનાથસિંહ પણ ત્રણેય સેનાના કમાન્ડર ઇન ચીફ સાથે વાતચીત કરી રહ્યા છે. અને જયશંકરે હાલ જ માહિતી આપી છે કે અમે પાકિસ્તાનની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપીશું. એટલે કે જે પ્રમાણે હુમલો થઈ રહ્યો છે તેના કરતા પણ જડબાતોડ જવાબ પાકિસ્તાનને મળવાનો છે. તો હાલે ભારતે પાકિસ્તાન પર જે મિસાઇલો દાગી છે તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતે હુમલો છે તે હવે વધારી દીધો છે. સિયાલકોટ બાદ હવે કરાચી પર પણ હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં ભારતે તબાહી મચાવી દીધી છે. તો એક બાદ એક હુમલો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના બહાવલપુરના કેન્ટમાં ભારતે સીધો જ હુમલો કરી દીધો છે. એટલે કે જેટલા પણ ત્યાંના આતંકી સંગઠનોના જે નિશાનો ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જે પ્રમાણે તેની અંદર હવે વધારો કરી દેવામાં આવ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનએસએ અજીત ડોવાલ સાથે પણ બેઠક કરી લીધી છે. અજીત ડોવાલે પ્રધાનમંત્રીને તમામ જાણકારીઓ આપી દીધી છે. ગુજરાતના સરહદી વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે જ દિલ્હીમાં સરકારી અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. જેસલમેરમાં આર્મી હેડક્વાર્ટર્સ પર હુમલો નિષ્ફળ નીવડ્યો છે. તો સાથે જ જમ્મુમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. સાથે જ આખા જમ્મુમાં બ્લેકઆઉટ અને સાંબામાં ભારે ગોળીબાર હજુ પણ ચાલુ છે. જો આખે જે ઘટનાક્રમની વાત કરીએ તો સૌથી પહેલા ડ્રોન હુમલાની શરૂઆત થઈ 6:30 અને ત્યારબાદ તેની અંદર વધારો થતો ગયો. મિસાઇલ્સો દાગવામાં આવી અને છેલ્લે ફાઇટર પ્લેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યા, પરંતુ એક પણ જાનહાનિ થઈ નથી. સૌથી મોટા સમાચાર એ છે કે પાકિસ્તાનના હાલ બહાવલપુરની અંદર મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો છે અને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે. હાલ જે અપડેટ સામે આવી રહ્યા છે, પાકિસ્તાનના અનેક શહેરોમાં હાલ તો ભારતે તબાહી મચાવી દીધી છે. જેવી રીતના જમ્મુથી વાત શરૂ કરીએ તો જમ્મુની અંદર બ્લેકઆઉટ કરવામાં આવ્યું, ત્યારબાદ આખા જમ્મુમાં બ્લેકઆઉટ થતા સાંબામાં ગોળીબાર કરાયો. જમ્મુ એરપોર્ટ પર રોકેટ ફાયર કરવામાં આવ્યું. જમ્મુમાં એરસ્ટ્રીપ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જમ્મુના મોબાઈલ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. અને અત્યારે જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે તેમાં કાશ્મીર છે તેની અંદર સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે, કેમ કે આખા જ કાશ્મીરની વીજળી કાપી નાખવામાં આવી છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં હાલ તો ભારતે તબાહી મચાવી દીધી છે અને સાથે જ લાહોરની વધુ એક એર ડિફેન્સ સિસ્ટમે ભારતે તબાહ કરી દીધી છે. સૌથી મોટા સમાચાર લાહોરથી સામે આવ્યા છે. લાહોરની વધુ એક એર ડિફેન્સ સિસ્ટમ છે જે ભારતે તબાહ કરી દીધી છે. સિલસિલો જોવા મળી રહ્યો છે યથાવત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનએસએ અજીત ડોવાલ સાથે જ રક્ષા મંત્રી ત્રણેય વિંગ કમાન્ડરો સાથે વાતચીત કરી રહ્યા છે. તો બીજી તરફ એસ જયશંકર અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે. અને જે પ્રમાણે અત્યારે જે લેટેસ્ટ અપડેટની વાત કરી લઈએ તો રાજસ્થાન પંજાબ પર જે હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ અમેરિકાના વિદેશ મંત્રી સાથે ભારતના વિદેશ મંત્રી હાલ વાતચીત કરી રહ્યા છે. અને સાથે જ એસ જયશંકરે સ્પષ્ટપણે કહી દીધું છે કે પાકિસ્તાનની જે આ નાપાક હરકત છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે જ.
તો ભારતીય સેનાએ પહેલાથી જ બોર્ડર પર રશિયા પાસેથી મળેલી S-400 કે જે છે એર ડિફેન્સ મિસાઇલ જે સિસ્ટમને તૈનાત કરી હતી તે ખૂબ જ અસરકારક નીવડી છે અને તેના કારણે જ પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન, પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવતા ભારતની અંદર મિસાઇલ શો તે તમામને નિષ્ફળ નીવડી રહી છે અને તે માત્ર ને માત્ર રશિયા પાસેથી મળેલી S-400 મિસાઇલ્સ એર ડિફેન્સના કારણે. હાલ જે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તેની વાત કરીએ તો પઠાણકોટ કે જે રાજૌરીમાં સુસાઇડ હુમલાના સમાચાર હતા તે ખોટા છે. સમાચાર એજન્સી ANIએ અપડેટ આપી છે. સેનાના અધિકારીને ટાંકીને કહ્યું છે કે પઠાણકોટ અને જે રાજૌરીના હુમલાની વાત હતી તે ખોટી છે. આતંકવાદીઓ દ્વારા જે સુસાઇડ હુમલાના અહેવાલો સામે આવ્યા હતા તે પણ ખોટા છે. ભારતીય સેનાએ પણ એક્સ પર માહિતી આપી છે કે જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર તેમજ લશ્કરી મથકોને જે નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં મિસાઇલ્સો છોડવામાં આવી છે, જ્યાં ડ્રોન છોડવામાં આવ્યા છે, તે તમામ હુમલા નિષ્ફળ નીવડ્યા છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન એરબેઝને કે કોઈ પણ લશ્કરી મથકને થયું નથી. આ ઓફિશિયલ ઇન્ડિયન એરફોર્સના ટ્વિટર પરથી એક્સ પરથી માહિતી મળી રહી છે, જે ડિફેન્સ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવે છે. કોઈ પણ હુમલાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. મિસાઇલ્સ અને ડ્રોન છે તે એરબેઝ સુધી પહોંચી પણ નથી શક્યા. મોટા અપડેટ સામે આવી રહ્યા છે. પઠાણકોટ અને રાજૌરીમાં જે સુસાઇડ હુમલાના સમાચાર હતા તે ખોટા છે. તો ઇસ્લામાબાદમાં પણ ભારતે તબાહી મચાવી છે. લાહોરમાં પણ જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં ભારતે તબાહી મચાવી છે. ભારત પાકિસ્તાન યુદ્ધની જે સ્થિતિ છે હવે તે સંપૂર્ણપણે વણસી ચૂકી છે. ભારતે લાહોર, કરાચી, ઇસ્લામાબાદ, સિયાલકોટ પર હુમલો કર્યો છે અને જે આપણા જે ડિફેન્સના અને ભારતે તે તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા છે અને સાથે જે પ્રમાણે આપણા સુરક્ષા મથકોને તેમણે ટાર્ગેટ કર્યા હતા તે સુરક્ષા મથકોને લઈને પણ એક્સ ઉપર ઇન્ડિયન આર્મી દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. અને આ જ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે રિટાયર્ડ આર્મી ઓફિસર વિશાલ વાજા જોડાઈ ગયા છે. જી વિશાલજી.
मैं अभी फिलहाल आपके न्यूज़ वगैरह सारा देख ही रहा हूँ। और काफ़ी मुंह तोड़ जवाब जो है हिंदुस्तान की सेना, तीनों सेना, आर्मी, नेवी, एयरफोर्स, बिल्कुल तरतीब वाइज मुंह तोड़ जवाब दिए जा रही है। अभी तक जो रिपोर्ट हमने देखी है न्यूज़ के माध्यम से, एक तो सबसे पहले आप सभी न्यूज़ चैनलों का मैं शुक्रिया अदा करूंगा कि इस बार जो है पाकिस्तान को चकमा देने में आप लोगों की भी बहुत ही अहम भूमिका इस प्रकार रही है कि कोई भी चीज़ लाइव नहीं दिखाई जा रही है, कोई भी चीज़ को जो है क्रॉस वेरीफाई करके दिखाया जा रहा है, तो जिससे जो है एक सही मैसेज देशवासियों को जा रहा है। और बहुत ही अच्छा अभी जो कुछ भी जो नज़र आ रहा है बिल्कुल साफ है कि मैंने अभी ये भी सुना है, हालांकि उस मैसेज की पुष्टि नहीं हुई है, कि एयरफोर्स की तरफ से ये भी कहा जा रहा है कि शायद पाकिस्तान की ये आखिरी रात होगी। जिस प्रकार से जो हरकत हुई और उसका जो जवाब हिंदुस्तान की सेना, तीनों सेना, आर्मी, नेवी, एयरफोर्स मिल के जो ज्वाइंट ऑपरेशन को अंजाम दे रहे हैं। अभी तो वॉर डिक्लेयर भी नहीं हुई थी, लेकिन पाकिस्तान ने अपनी तरफ से जो कायराना हरकत करके जिस प्रकार से हमला बोला है, और उसको हमने बिल्कुल ही सफल नहीं होने दिया है। भारतीय सेना को मैं सलाम करता हूँ। मैं रिटायर एक फौजी होने के नाते उन सारे सेना के अधिकारी, उन सारी सेना के जवान जो आज सेना पे बॉर्डर के ऊपर तैनात है, अपने घर परिवार की परवाह कर ना किए बिना वो देश की सेवा के लिए कुर्बान होने के लिए भी तैयार है, और पाकिस्तान को मुंह तोड़ जड़बा तोड़ जवाब देने की पूरी शक्ति के साथ, नारे के साथ जो है मैदान में उतर चुके हैं। ये अलग बात है कि वॉर की घोषणा नहीं हुई है, लेकिन पाकिस्तान ने अपनी तरफ से जो कायराना हरकत की है उसका हिंदुस्तान की सेना मुंह तोड़ जवाब दे रही है, और बड़ी खुशी मुझे इस बात की हो रही है। और आपकी चैनल के माध्यम से ये भी मैं कहना चाहूंगा कि जितने भी गुजरात के निवृत्त सैनिक हैं वो स्टैंड बाय में रेडी है। जब कभी भी भारत की तरफ से, सेना की तरफ से आदेश मिलेगा, हम सभी जाने के लिए वॉर में तैयार है। विशाल जी, जिस तरीके से आपने बताया कि भले आप रिटायर्ड हैं, फिर भी अगर कॉल आया तो आप जाने के लिए तैयार है। इस तरीके से हर एक देश का हर एक नागरिक भी कह रहा है कि अगर कुछ भी हुआ तो हम हैं तैयार। जिस तरीके विशाल जी ये युद्ध दिन ब दिन बढ़ता जा रहा है, अब मिसाइल से दागी जा रही है और सामने हम उन्हें करारा जवाब भी दे रहे हैं। पर ये अगर ऐसे देखने जाए कि अगर युद्ध की घोषणा नहीं हुई है और इस तरीके के हरकत, जो नापाक हरकत पाकिस्तान इतने सालों से करता रहा है, फिर भी ये लगातार चालू है, तो इसका जो जवाब देना चाहिए उस तरीके से ही हम जवाब दे रहे हैं। तो साथों साथ जितने भी सरहदी विस्तार है, हमारे जो बॉर्डर के एरियाज है, वहां पे भी चहल पहल शुरू हो गई है। तो वहां के लोगों का भी क्या कहना होगा और साथ में वहां के लोगों को किस तरीके की सुरक्षा अपनी जान और बचाने के लिए करनी होगी? जी बिल्कुल, देखिए एलसी और एलओसी जो एरिया है उसके ऊपर जो बाशिंदे, जो निवासी वहाँ पे जो रहते हैं, उनके लिए ये बड़ी घातक स्थिति होती है उनके लिए इसका सामना करना। लेकिन मुझे पूरा यकीन है कि मैंने मेरा जो ड्यूटी के दौरान मेरे जो है 2 टर्नओवर जो है जे&के, जम्मू एंड कश्मीर के रहे हैं। तो सेना ये नहीं देखती है कि इन लोगों ने हम पे पत्थर मारे थे, ये किया था, वो किया था। इस परिस्थिति में जो है सेना हमेशा उनको जो है, जो ड्रिल होती है एक सेना की, जब भी ऐसी कोई स्थिति होती है तो वहाँ के लोकल जो निवासी है उनको जो है बंकर वगैरह की जो ऑलरेडी वहाँ पे ये सब चीज़ें तैयारी होती है, तो उनमें उनको शिफ्ट किया गया होगा। उनकी जान माल को नुकसान ना हो उसकी पूरी की पूरी जो है एहतियात बरती गई होगी। ये मैं पूरा यकीन के साथ कह सकता हूँ, क्योंकि हमने जो है इस प्रकार की स्थितियां अमूमन देखी है जे&के के अंदर। जब 370 नहीं हटी थी उस समय के हालात इससे भी ज़्यादा गंभीर हुआ करते थे। तो जब मेरे टाइम पे, जब मैं ज्वाइन हुआ था उस टाइम पे सीज फायर नहीं था। जो आज जो स्थिति है, जो रात के टाइम, शाम के टाइम अंधाधुंध गोलीबारी होती है, वही स्थिति उस समय में होती थी। तो आज मुझे पूरा यकीन है कि
वहाँ के जो बॉर्डर इलाके के जो भी बाशिंदे हैं, जो भी है, उनको बीएसएफ हो गई, आर्मी हो गई, वो उनको सही ठिकाने पे सुरक्षित रखने की पूरी उनकी तैयारी और जिम्मेदारी के साथ वो नागरिकों को बचाव के लिए पूरी जिम्मेदारी के साथ उन्होंने तैयारी की होगी, मुझे पूरा यकीन है। जी विशाल जी, आप हमारे साथ जुड़े रहना कि जिस तरीके से एक बाद एक हमले जो हो रहे हैं जिसको हम पूरी तरीके से निष्फल कर रहे हैं, और जिस तरीके से बॉर्डर की बात की जाए कि तो हमारे पास द्वारका है, भुज है, जामनगर, ये सब जो बॉर्डर्स है वहां पे भी अभी हरकतें देखी जा रही है। जिस तरीके से राजस्थान के जैसलमेर में भी हमला हुआ है, वहां पे भी एक फाइटर जेट हमने तोड़ गिराया है। उस तरीके से कि एक एक अपडेट हमारे पास आ रही है। तो बॉर्डर पे जितने भी लोग रह रहे हैं जो इंडियंस है, उनको किस तरीके से अभी सुरक्षा अपनी खुद की करनी चाहिए? जी बिल्कुल। वैसे तो मैंने जब आपको थोड़ी देर पहले बताया कि ये जो है भारत जो है कभी भी हड़बड़ाहटी में कोई काम नहीं करता है। आपने देखा होगा हमला होने के आज 15-17 दिन के बाद में जो है इस प्रकार की सिचुएशन पे भारत पूरी तैयारी और मुस्तैदी के साथ खड़ा है। तभी जाके जो है पाकिस्तान का एक भी जो विमान हो या रॉकेट पेट उनका जो मिसाइल हो, एक भी जो है यहाँ पे सटीक तरीके से काम नहीं कर पाया है। दूसरी बात कि उनके पास जो माल है वो आप सबको पता है कि वो चाइनीज चीजें लेके बैठा हुआ है, जिसका रिजल्ट धीरे धीरे आना शुरू हो चुका है। तो अब मुझे लगता है कि इनकी जो मंशा थी, इनका जो एक सपना हुआ करता था कि हमें नूर मिले हूर मिले, अब जो है वो पाकिस्तान का बाप हिंदुस्तान है, ये इनको समझ में आ जाएगा। और इनको अब जो है हूर नूर सब दिखाई देंगे। रात भर जब ये लोग इनको जो पता चलेगा कि हिंदुस्तान का महादेव जो है किस प्रकार से जो है तांडव करता है, अब जो है तीसरी आंख खुल चुकी है। ठीक है, जी महादेव की तीसरी आंख जो है वो खुल चुकी है, और उसका निशाना जो है अभी पाकिस्तान बन चुका है। और अब उसको पता चलेगा कि किस प्रकार से वो जब जात पूछ रहे थे कि भाई आप हिंदू हो या मुसलमान हो, अब उन आतंकवादी संगठनों को मैं पूछना चाहूंगा कि अब अगर वो वाकई में अगर वो उनका जो बोलते हैं ना कि गुर्दे वाला सीना है, तो आइए सामने आके एक बार दिखाइए। ठीक है, अब जो है बिल में छुपने के लिए भी जगह नहीं मिलेगी, उस प्रकार की मिसाइलें दागी जाएगी कि जमीन के अंदर अगर छुपने की कोशिश करोगे तो वहीं के वहीं तुम्हारी कब्र भी जो है ना वो एकदम निस्त नाबूद एकदम ऐसी कर दी जाएगी कि तुमको हूर नूर सब यहाँ दिख जाएगा, और आपको सारा टेलर पिक्चर सब कुछ हिंदुस्तान की सेना दिखाएगी। विशाल जी, हमारे साथ जुड़ने के लिए आपका खूब खूब धन्यवाद। तो जिस तरीके से विशाल जी ने कहा कि जय हिंद। हर एक रिटायर्ड आर्मी मैन है या कोई है, फिर अगर उनको इमरजेंसी कॉल कहा गया तो वो भी वहां बॉर्डर पे जाने के लिए तैयार है। बिना कॉल के भी जाएंगे, कॉल की जरूरत नहीं है, जी 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 विशाल जी, हम चले जाएंगे। जी जी धन्यवाद। जय हिंद। जय हिंद, जय भारत। તો જે રીતે એક રિટાયર્ડ આર્મી મેને કહ્યું પણ હવે ત્રીજી આંખ ખુલી ગઈ છે ભારતની। હવે નૂર અને હુર બંને જોવા માટે તૈયાર રહે પાકિસ્તાન। તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની સ્થિતિ હવે સંપૂર્ણપણે વણસી ચૂકી છે। ભારત પાકિસ્તાનના યુદ્ધની એક એક પળની અપડેટ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ। તો હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈશું એક વિરામ।